એન્યુરેસિસ શું છે? એન્યુરેસિસ એટલે કે બેડ વેટિંગ. બેડ વેટિંગ એટલે કે 5 વર્ષ કે 5 વર્ષથી વધારે ઉંમરના બાળકોની અંદર સામાન્ય રીતે ઊંઘમાં અચાનક પેશાબ થઈ જવો. એના અમુક કારણો છે, જેમ કે પહેલું, મગજ અને બ્લેડર વચ્ચે કંટ્રોલ ન વિકસવો. બીજું, વધુ પડતી ઊંડી ઊંઘ થઈ જવી. ત્રીજું, જીનેટિક ફેક્ટર એટલે માતા પિતાઓમાં પણ આ હિસ્ટ્રી જોવા મળવી. સ્ટ્રેસ, ચિંતા, હોર્મોનની ઘટ અને પેશાબ કે પેશાબના અંગોની અંદર ચેપ લાગવો. 2 પ્રકારના એન્યુરિસિસ સામાન્ય રીતે જોવા મળે છે. એક પ્રાઇમરી અને બીજું સેકન્ડરી. પ્રાઇમરી એન્યુરિસિસની અંદર બાળક ક્યારેય ડ્રાય રહ્યો નથી, જ્યારે સેકન્ડરીની અંદર પહેલાં ડ્રાય હતો અને પછી શરૂઆત થઈ છે. સાયકેટ્રિક દૃષ્ટિકોણથી જો વાત કરીએ તો એન્ઝાયટી, ઇમોશનલ સ્ટ્રેસ મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળકને શરમ કે સજા કરવાની સમસ્યા વધી શકે છે. સપોર્ટિવ અને સમજણભર અભિગમ જરૂરી છે. આના ઉપચારો શક્ય છે, જેમ કે બિહેવિયરલ થેરાપી એટલે કે બેડ ટાઈમ રૂટીન અને બ્લેડર ટ્રેનિંગ, નાઇટ અલાર્મ એટલે કે બેડ વેટિંગ અલાર્મ, પોઝિટિવ રિઇન્ફોર્સમેન્ટ કે જેની અંદર રિવોર્ડ સિસ્ટમ કે ટોકન થેરાપી યુઝ કરી શકાય છે, ફ્લૂઇડ રિસ્ટ્રિક્શન કે સાંજે પાણી ઓછું આપવામાં આવે, અને કાઉન્સેલિંગ. જો સ્ટ્રેસ અને એન્ઝાયટી રહેતી હોય તો સાયકોલોજિસ્ટની મદદથી એની એન્ઝાયટી અને સ્ટ્રેસને ઓછું કરી શકાય છે. સાથે સાથે એને અમુક મેડિકેશન્સ આપીને સિમ્ટમ્સને કંટ્રોલ પણ કરી શકાય એમ છે. તો મિત્રો, તમારી આસપાસના કોઈ પેશન્ટ જોવા મળે તો એમને તુરંત જ સાયકેટ્રિસ્ટની મદદ લેવા માટે જરૂરથી સજેસ્ટ કરજો. થેન્ક યુ.